શુક્ર તીર્થ ઐતિહાસિક પૌરાણિક તીર્થ ક્ષેત્રમાં કારતક સુદ પૂનમનો ભાતીગઢ મેળો ભરાનાર છે, ત્યારે વરસાદી માહોલમાં પણ તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પાવન નર્મદા તટે કાર્તિકી પૂર્ણિમાના ધાર્મિક મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. લાભ પાંચમના દિવસથી પ્લોટોનું કામ ચલાઉ ભાડેથી આપવાની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવ્યા બાદ કમોસમી વરસાદ વરસતા મનોરંજન તેમજ વિવિધ ચીજ વસ્તુઓના પ્લોટ ધારકોના લલાટે ચિંતાની રેખાઓ ખેંચાય છે. પણ આજે કંઈક ઉઘાડ નીકળતા ભાતીગઢ ધાર્મિક મેળાની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા જેસીબી તેમજ ટ્રેક્ટરોની મદદથી મેળાના પ્લોટ રસ્તાની સાફ સફાઈ કરવા સાથે માટી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરપંચ રણધીરસિંહ માંગરોલાના નેજા હેઠળ વરસાદી માહોલ છતાં મેળાનું સુચારું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા તારીખ 2/11/25 તારીખ 9/11/25 જે મેળો ભરાનાર છે. વરસાદને કારણે થોડું કાદવ કિચડ થઈ પણ આજથી થોડો ઉઘાડ હોય 5-6 જેસીબી ચાલુ થઈ ગઈ છે કામ, અને રેતી લાગીને અમે જે કંઈ હશે એ કામ પૂર્ણ કરી મેળો રાબેતા મુજબ ચાલુ કરીશું. બીજી બાજુ દૂર દૂરથી મેળામાં આવેલા ચકડોળ સહિતના મનોરંજન તેમજ દુકાનદારોને પણ વરસાદ છતાં આશા છે કે મેળો દર વર્ષની જેમ યોજાશે અને તેમાં ગ્રામ પંચાયતની કામગીરીથી પણ તેઓ સંતુષ્ટ જોવા મળી રહ્યા હતા. आपका नाम बताइए ना. मेरा नाम है भूषण कुमार कर. और कहाँ से आते हैं? कलकत्ता से है. कलकत्ता से. मनोरंजन का आपका कुछ है? ये आपका झूला है. हाँ, राइट है सब. तो अभी क्या है, बारिश रुक गया तो अभी मेला का तैयारी कैसा है? अभी तैयारी चालू है अभी. मेला तो जमेगा ना, ऐसा लगता है ना? जमेगा. जमेगा ना. हाँ जमेगा. हाँ, आप सब तैयारी कर रहे हैं? हाँ सब तैयारी कर. और सरपंच का काम कैसा है? अच्छा है, बहुत अच्छा है. उनका अभी काम चालू है. अभी जिधर जिधर कीचड़ है वो मट्टी डाल रहे हैं, वो रोड बना रहे. जी. આમ વરસાદી માહોલ છતાં પણ શુક્ર તીર્થના મેળો ભરાશે તેવી આશા સાથેની તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે કુદરતની મહેરબાની રહે છે કે નહીં તે જોવું રહ્યું. ભલે વરસાદ તો પડે છે પણ લાગે છે મેળો 2-3 દિવસમાં ચાલુ થઈ જશે. રેતી નાખવાનું કામ બી ચાલુ જ છે. તમને ખબર છે કે 1.5 વર્ષ પહેલાં વરસાદ પડ્યો હતો, તો આપણા સરપંચ તરફથી સવારે વરસાદ ભલે પડ્યો, રેતી નાખાય પછી મેળો ચાલુ થઈ ગયો હતો આપણો. 2 કલાકમાં ચાલુ કરી દીધો તો મને ખબર છે, એવી લાગે છે. એટલે આ વખતે બી લાગે મેળો ચાલુ થઈ જશે ટાઈમ પર. 1-2 દિવસ ખાલી લેટ થશે ખાલી મેળો આપણો ખાલી. એટલે પણ 11 રાબેતા મુજબ ચાલુ થઈ જશે મેળો ને? હા, 11 થી મેળો ચાલુ થઈ જશે. સરપંચની કેવી કામગીરી છે? સરપંચની બહુ જોરદાર કામગીરી છે. અમને ખબર છે કે સરપંચને અનુભવ છે ગયા વર્ષનો વરસાદનો, એટલે લાગે છે કે આ વખતે બી રેતી નાખવાનું કામ તો ઓલરેડી ચાલુ થઈ ગયું છે. આપણે લાગે છે કે મેળો ચાલુ થઈ જશે ટાઈમ પર. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેર માં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટમાં કેઝ્યુઅલ અને ફોર્મલ્સ માં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સ માં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ.